તો જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। વંથલી ખરીદ વેચાણ સંઘ દ્વારા ઝાંપોદર સહકારી મંડળી માટે રાસાયણિક ખાતર અને બિયારણ પૂરું પાડવામાં આવતું હતું અને જે બદલ ₹29 લાખના ચૂકવણી બાકી રહેતા ઓડિટ દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે કુલ ₹31,06,000થી વધુની રકમની ઉચાપત થઈ છે। આ રકમ મંડળી દ્વારા વંથલી સંઘને ચૂકવવાની હોવા છતાં પણ મંડળીના પ્રમુખ મનસુખ પાડલિયા અને કેશવ જયસ્વાલે જે રકમ પોતપોતાના અંગત ખાતામાં જમા કરી છેતરપિંડી આચરેલી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે હાલ તો મનસુખ પાડલિયાની ધરપકડ કરવામાં આવી છે અને કેશવ જયસ્વાલની પણ શોધખોળ શરૂ થઈ છે। વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો ગુનો દાખલ કરેલ છે। જે બનાવની વિગત એવી છે કે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ નાઓ દ્વારા ઝાપોદર સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર અને તથા જરૂરી બિયારણો વગેરેની આપ-લે કરવામાં આવતી હોય છે, પરંતુ ઝાપોદર સેવા સહકારી મંડળી તરફથી 29 લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું। જે બાબતે સરકારી ઓડિટ થતા માલુમ પડેલ કે ₹31,06,129ની નાણાકીય ઉચાપત થયેલી છે। જે રકમ ઝાપોદર સેવા સહકારી મંડળીએ વંથલી તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘને ચૂકવવાની હતી, પરંતુ તેઓએ પોતાના અંગત ઉપયોગ સારું કેશવ જયસ્વાલ અને પ્રમુખ મનસુખ પાડલિયા દ્વારા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે। જે રકમ 19,45,000 જેવી છે। આ બાબતે પ્રમુખ મનસુખભાઈ પાડલિયા તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન 2ના રિમાન્ડ લેવામાં આવેલ છે। જે આ નાણાકીય કૌભાંડ છે એ 2023-24ના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે કેશવ જયસ્વાલ હાલ તેને ધરપકડ સારું પોલીસ